રાજકોટમાં ઉઘરાણી કરવા ગયેલ યુવાનને જીવતો સળગાવવાનો પ્રયાસ કરાયો છે। ગોંડલના દેરડી કુંભાજી ગામના યુવક ભનુભાઈ ચાવડા પર કેરોસીન છાંટીને જીવતો સળગાવવાનો પ્રયાસ કરાયો છે। યુવક ઉછીના આપેલા 20,000 રૂપિયાની ઉઘરાણી માટે પાટકી લોરી ગામે ગયો હતો, ત્યાં તેની સાથે આ ઘટના બની હતી। સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે। પૈસાની ઉઘરાણીમાં ગયા હતા એટલે ન્યાય ગયા એટલે પૈસાની ઉઘરાણી કરી એટલે એ લોકો પેલા બોલ્યા એટલે પછી આ લોકો કહે પૈસા મેં દીધા છે તો મને દેવા પડે ને। તો બે મમ્મી દીકરો કેરોસીન એની મમ્મીએ કેરોસીન સાટ્યું ને એના છોકરાએ લાઇટર મૂક્યું। 4 જણા હતા। નામ આવડે છે? બેના નામ નથી આવડતા, મમ્મી દીકરીનું નામ આવડે છે। એનું નામ એક નામ હંસા છે, મમ્મી નામ હંસા છે અને છોકરાનું નામ કાનો છે। જો તમે હાથ ઉછીના રૂપિયા આપ્યા છે તો ચેતી જાજો, કારણ કે એક બાદ એક અચાનક ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે। જે રીતના વાત કરીએ, રાજકોટમાં પણ ઉઘરાણી કરવા ગયેલા યુવાનને એસિડ પાઈને હત્યા કરવામાં આવી, તો વધુ એક ઘટના સામે આવી છે ગોંડલની દેરડી કુંભાજીના જે ભનુભાઈ છે તેણે હાથ ઉછીના 20,000 રૂપિયા આપ્યા હતા। તે ઉઘરાણી કરવા પાટકી લોરી ગામે ગયા હતા અને ત્યાં ઉઘરાણી દરમિયાન બોલાચાલી થઈને ત્યારબાદ 4 જેટલા લોકોએ તેને કેરોસીન છાંટીને સળગાવી નાખ્યાની ઘટના સામે આવી છે। જે રીતના વાત કરવામાં આવે તો એક મહિલા સહિત 4 લોકો સામે કાર્યવાહી કરવામાં હાલ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે। તો બીજી બાજુ જે રીતના વાત કરીએ, એક બાદ એક જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે, હાથ ઉછીના રૂપિયા આપેલાની ઉઘરાણી કરવા ગયા હતા અને ત્યારે આ ઘટના બની છે, ત્યારે અનેક એવા કિસ્સાઓ છે કે એક બાદ એક સામે આવી રહ્યા છે। ત્યારે હવે લોકોએ પણ ચેતી જવાની જરૂર છે। કેમેરામેન હાર્દિક નડિયાપરા સાથે રહીમ લાખાણી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।